નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે કઈ રીતે તમે કેલની અંદર પ્રોગ્રામ લખી શકો. તો સૌથી પહેલાં આપણે કેલ માઇક્રોવિઝન ઓપન કરશું. હવે તમારા દિમાગમાં સૌથી પહેલાં એક વસ્તુ એકદમ ક્લિયર થવી જોઈએ કે જ્યારે આપણે આ આર્યભટ્ટના બોર્ડ સાથે કામ કરીએ છીએ, આર્યભટ્ટ 8051ના બોર્ડ સાથે કામ કરીએ છીએ, ત્યારે આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ કે આપણે પ્રોગ્રામ લખી અને એનો હેક્સ કોડ જનરેટ કરીએ. તો પ્રોગ્રામ લખવા માટે અને એ પ્રોગ્રામને હેક્સમાં કન્વર્ટ કરવા માટે આપણે આ કેલ સોફ્ટવેરનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો પ્રોજેક્ટમાં જઈ ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું અને ફોલ્ડરમાં આપણે શું કરશું કે આપણે ડેસ્કટોપ ઉપર એક ફોલ્ડર બનાવી દઈશું કે જેની અંદર 8051ના બધા જ પ્રોગ્રામ આપણને ત્યાં ઇઝીલી મળી જાય. તો અહીંયા હું 80 પ્રોગ્રામ્સ નામનું એક ફોલ્ડર બનાવી દઉં છું. પાછળ મારું નામ લખી દઉં છું, હાર્દિક, એટલે મને ખ્યાલ આવે કે આ મેં બનાવ્યું છે. આ ક્રિએટ કર્યા બાદ હવે હું આપણા પ્રોજેક્ટને નામ આપી દઉં છું. તો આપણો પ્રોજેક્ટ શું છે, તો કે એલઈડીને બ્લિંક કરાવવાનો, અને નામ આપતી વખતે હું આખું કમ્બાઈન્ડ રાખીશ, એલઈડી બ્લિંક. તો આ આપણા પ્રોજેક્ટનું નામ છે, જેને આપણે સેવ કરી દઈશું. જેવું આપણે સેવ કરશું એટલે આપણને આપણી ચિપ પૂછશે કે ભાઈ 8051ની ચિપનું નામ શું છે. તો આપણે હાર્ડવેરના પહેલા પાર્ટમાં ડિસ્કશન કર્યું હતું 8089S52. આ આપણી કીટ છે. એને સિલેક્ટ કરી અને ઓકે કરવાનું છે. ઓકે કરી અને આપણે આ કોપી સ્ટાર્ટઅપ જે આવે છે, પ્રોજેક્ટ ફોલ્ડર એન્ડ ફાઇલ, એડ ફાઇલ ટુ પ્રોજેક્ટ, તો એની અંદર આપણે ના પાડવાની છે. તો એ કર્યા બાદ અહીંયા હું આપું છું ના. આ કર્યા બાદ મારે અહીંયાથી આ જે તમને ન્યૂ ફાઇલ દેખાય છે ત્યાંથી, અથવા તો ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરશો તો પણ ચાલશે. આ હું ન્યૂ ક્લિક કરું છું એટલે નવી એક ટેક્સ્ટ ફાઇલ ખુલે છે. પહેલાં કેમ ટેક્સ્ટ ફાઇલ દેખાડે છે? કારણ કે હું આના ઉપર સી પ્રોગ્રામમાં પણ કોડ લખી શકું છું અને એસેમ્બલીમાં પણ કોડ લખી શકું છું. તો જે એલઈડી બ્લિંક કરાવવાનો કોડ છે એ હું અહીંયા સી લેંગ્વેજમાં લખું છું. મેં કોડ પહેલેથી લખી રાખ્યો છે. આ કોડને હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. અહીંયા જેવું હું કંટ્રોલ વી કરું છું તો તમને દેખાશે કે મેં જે સીમાં આ કોડ લખ્યો છે અહીંયા દેખાય છે. અત્યારે કોડને કોઈ કલર નથી, કારણ કે આ કઈ ફાઇલ છે, ટેક્સ્ટ. પણ જેવું હું આને સેવ કરીશ, હું અહીંયા સેવનું બટન દબાવીશ અને હવે આને નામ આપી દઈશ. હવે હું શેને નામ આપું છું? ફાઇલને નામ આપું છું. તો એને નામ આપી દઉં છું હું એલઈડી બ્લિંક 1. બ્લિંક 1. તો મારા ફાઇલનું નામ કે જેમાં મેં કોડ રાખ્યો છે એને મેં શું આપ્યું છે? એલઈડી બ્લિંક અને .c લખી દઉં છું હું પાછળ. .c એટલે હું કેલ સોફ્ટવેરને કહી રહ્યો છું કે આ જે પ્રોગ્રામ છે એ મેં સી ફાઇલમાં લખેલો છે, સી પ્રોગ્રામિંગની અંદર લખેલો છે. અને હવે હું એને સેવ કરી દઈશ. જેવું તમે સેવ કરશો એટલે તમે જોશો કે તરત તમારી ટેક્સ્ટ ફાઇલનું નામ અહીંયા ચેન્જ થઈ અને એલઈડી બ્લિંક .c લખાઈ ગયું. અને જેવું .c લખાયું એટલે આનો કલર ચેન્જ થઈ ગયો. તો જેવા જેવા ફંક્શન હોય એ પ્રમાણે એનો કલર ચેન્જ થઈ ગયો. તો હવે કલર જોઈને પણ આપણને ખ્યાલ આવે છે કે આ એક સી પ્રોગ્રામિંગ માટેનો કોડ છે. આમાં મને શું ખબર પડે છે કે મારે મારી એલઈડી જે છે એ પિન નંબર પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર કનેક્ટ કરવાની છે, જો મારે એને બ્લિંક કરાવવી હોય તો. એટલે મારો પ્રોગ્રામ લખાઈ ગયો છે, એને મેં સેવ કર્યો છે. હવે હું શું કરીશ, તો એના માટે આખી એક આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે. આ પણ હું સોફ્ટ કોપીને તમને તમારી સાથે શેર કરી દઈશ, જેથી કરીને તમને એ શોધવામાં ઇઝી પડે. હવે આપણે ટાર્ગેટમાં જઈ સોર્સ ગ્રુપ ઉપર જઈ રાઈટ ક્લિક કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ ટુ ગ્રુપ સોર્સ ગ્રુપ 1. તો આપણી જે એક્ઝિસ્ટિંગ ફાઇલ એટલે કઈ? એલઈડી બ્લિંક 1. અહીંયા આપણને દેખાશે એલઈડી બ્લિંક 1.c. આ ફાઇલને મારે ક્યાં એડ કરવી છે? આપણા ટાર્ગેટની અંદર. એટલે હું અહીંયાથી એડ બટન દબાવીશ. એકવાર દબાવી દેશો એટલે એડ થઈ જશે. હવે હું એને શું કરી દઈશ? ક્લોઝ કરી દઈશ. તો તમે અહીંયા સોર્સ ગ્રુપ 1ના પ્લસ ઉપર ક્લિક કરશો તો તમને LED blink.c દેખાશે.
આટલું કર્યા બાદ આપણે એલઈડી બ્લિંક ડોટ સી ઉપર રાઈટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરશું. એટલે જેવું આપણે બિલ્ડ ટાર્ગેટ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણા કોડમાં કોઈ એરર છે કે નહીં. તો અહીંયા બિલ્ડ આઉટપુટની અંદર તમને દેખાશે કે પ્રોગ્રામની સાઇઝ છે અને એની નીચે લખ્યું છે 0 એરર 0 વોર્નિંગ. એનો મતલબ કે આ કોડ પરફેક્ટલી લખાયો છે અને આમાં કોઈ એરર છે નહીં. હવે મારે આમાંથી હેક્સ ફાઇલ ક્રિએટ કરવાની થશે. તો હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે કરીશું શું? એના માટે આપણે ટાર્ગેટ ઉપર જઈ ટાર્ગેટ ઉપર રાઈટ ક્લિક કરી અને ઓપ્શન ફોર ટાર્ગેટ 1 એના ઉપર ક્લિક કરીશું. એ કર્યા બાદ આપણને આવી કોઈક સ્ક્રીન દેખાશે જેની અંદર આપણે સૌથી પહેલાં તો આપણી ક્રિસ્ટલ ઓસિલેટર જે છે એની ફ્રીક્વન્સી ચેન્જ કરી દેવી પડશે. કેટલી છે? 11.0952 મેગાહર્ટ્ઝ છે એટલે એ લખી દીધી. બાકી અહીંયા બધું બરાબર છે. ડિવાઇસ તો આપણે સિલેક્ટ કરેલી છે 8089S52. આઉટપુટમાં જઈ અને અહીંયા ખાસ ક્રિએટ હેક્સ જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો ક્રિએટ હેક્સ ફાઇલ થઈ જશે. અને આ જે આઉટપુટ છે એ ક્યાં આવવાનું છે? તો એ આપણું જે આપણે પહેલું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર ઓબ્જેક્ટ્સની અંદર જ હશે. કારણ કે અહીંયા લખ્યું જ છે સિલેક્ટ ફોલ્ડર ફોર ઓબ્જેક્ટ. બાકીની કોઈ વસ્તુ આપણે ક્લિક કરવાની જરૂર નથી. આઉટપુટમાં હેક્સ ફાઇલ ક્રિએટ કરી દીધી પછી આપણે ઓકેનું બટન દબાવી દેવાનું છે. ઓકેનું બટન દબાવ્યા બાદ તમારે ફરીથી એલઈડી બ્લિંક ડોટ સી ફાઇલ ઉપર આપણે જે પ્રોગ્રામ લખ્યો છે ત્યાં જવાનું છે. રાઈટ ક્લિક કરી અને ફરીથી બિલ્ડ ટાર્ગેટ કરવાનું છે. જેવું તમે બિલ્ડ ટાર્ગેટ કરશો એટલે આ વખતે તમને એક નવી લાઈન જોવા મળશે જેમાં લખેલું છે ક્રિએટિંગ હેક્સ ફાઇલ ફ્રોમ. તો હવે આપણી હેક્સ ફાઇલ પણ ક્રિએટ થઈ ગઈ છે. આ આખી આપણી પ્રોસેસરનો પર્પઝ એટલો જ છે કે આપણે એક હેક્સ ફાઇલ લખવા માંગીએ છીએ. જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કરવો છે, જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવો છે એલઈડી બ્લિંક, એની હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટેની આ પ્રોસેસ આપણે કરી હતી. તો હવે આપણે ડેસ્કટોપમાં જતા રહીશું અને ડેસ્કટોપની અંદર આપણું જે 8051 પ્રોગ્રામ હાર્દિકનું ફોલ્ડર બનાવ્યું હતું ત્યાં ઓબ્જેક્ટમાં જઈ અને આપણે જોશું તો આપણને એક આ હેક્સ ફાઇલ દેખાશે જે એલઈડી બ્લિંક નામની હેક્સ ફાઇલ છે. તમારે એને જોવી હોય કે કેવી દેખાય છે તો તમે નોટપેડથી એને ઓપન કરી અને જોઈ શકો છો. જો તો આ આખી હેક્સ કોડ લખેલા છે અહીંયા બધું જ 100800E આ આખું જ હેક્સના ફોર્મમાં કોડ લખેલો છે. અને આ જ કોડ આપણે કોને આપવાના છે? આપણું જે આર્યભટ્ટ બોર્ડ છે એને. શેની મદદથી? તો કે પ્રોગ આઈએસપીની મદદથી. તો પ્રોગ આઈએસપીની મદદથી આપણે ફાઇલ અપલોડ કરતાં પહેલાં આ સ્ટેપ આપણા માટે ખૂબ જરૂરી હોય છે કે આપણે કેલ સોફ્ટવેરની મદદથી આપણે જે પ્રોગ્રામ રન કરાવવો છે એની હેક્સ ફાઇલ જનરેટ કરી અને એનું લોકેશન જાણી લઈએ. તો આ વિડીયોની અંદર આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે આપણે હેક્સ ફાઇલ જે છે એ આપણા 8051ને આપવી. થેન્ક યુ સો મચ.